તો સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થવા પામી નવી સિવિલ કેમ્પસમાં ગંદકીને લઈને કામગીરી શરૂ કરાઈ છે। સિવિલ હોસ્પિટલના પ્રવક્તા જિગીશા પાટડિયાનું નિવેદન, જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે। 3 ડોક્ટર બીમાર છે, 2 ડોક્ટર્સને તાવ છે, 4 ડોક્ટરને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ થયો છે। સિવિલ કેમ્પસમાં ભરાયેલા વરસાદી પાણી જે છે તેની સાથે ગંદકીના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। રખડતા ભૂંડનો પણ અહીંયા ત્રાસ છે। સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે। જે અત્યારે 3 ડોક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે, જેમાંથી એક ડોક્ટરને શ્વસન તંત્રને લગતી બીમારી છે, જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે, અને 2 ડોક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે, જેમના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે। તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે।